દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મનપાની ચૂંટણી સમયે આપમાં જીત્યા બાદ ભાજપમાં જનાર કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાની અરજી ગાંધીનગર ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં કરાઈ છે, જે અંગે આગામી 16મી જાન્યુઆરીએ પદાધિકારી, અધિકારી સહિતનાઓને હાજર રહેવા આદેશ કરાયા છે। સુરતમાં મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર પ્રજાના પ્રચંડ બહુમતે ચૂંટાયા બાદ અંગત સ્વાર્થ અને લોભ લાલચથી પ્રજાદ્રોહ કરનારા નગરસેવકોની ન્યાયિક રાહે સૈદ્ધાંતિક રીતે ગેરલાયક ઠરાવવાની અરજી કરાઈ હતી, જે અંગે ગાંધીનગર ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અરજદારો તથા તમામ પક્ષાંતરો કરનારા સભ્યો સહિત સુરતના મેયર, સુરત મનપા કમિશનર તથા સુરત કલેક્ટરને જાણ કરીને જરૂરી સ્પષ્ટતા કરવા તમામ અસલ રેકોર્ડ સાથે આગામી તારીખ 16/1/2024 રોજ ઉપસ્થિતિ રહેવા નોટિસની બજવી હતી। તો આ અંગે વધુ માહિતી વિપક્ષી નેતાએ આપી હતી। નમસ્કાર બધાને, અમારા જય શ્રી કૃષ્ણ। આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને, સુરત શહેરના લોકોને, જે લોકોએ 2021ની અંદર મત આપીને ખૂબ મોટા જનાદેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને 27 જેટલા કોર્પોરેટરો, નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા, પરંતુ અમુક સમય સુધી, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં ખૂંચતા એ લોકોએ લાલચ, લોભ, રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા। એટલે કે 12 જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ લોકોના જે મત, લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો, મત આપ્યા, એનો જનાદેશને જે અસ્વીકાર કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો, ત્યારે લોકોની પણ લાગણી દુભાણી, લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે, વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા, પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોના મતનો સોદો કર્યો। એટલે આમ આદમી પાર્ટીએ ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગુ છે, જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ 1986ની કલમ 3 હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી, એમની સાથે પુરાવો મૂક્યા। ત્યારબાદ અધિકારીશ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષપલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી, મેયરશ્રી અને કમિશનરશ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી, સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયલ સાકરિયા અને સુરત મહાનગરપાલિકાના દંડકશ્રી એવા રત્નાબેન હિરપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી છે। આ સાથે અમે લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે, અમને લડવા માટે મત આપ્યા છે, હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદદુઆ છે એ થકી આ તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।